આચેલો બોલશે અથવા લપા બેઠેલો બોલતા એવું બસાઈ ગયો તમે ક્યાં ગયો હે માલપુર નાસીપુર બ્રહ્મા વાહ વાહ જો યશોદરાબેન અમારું તો દેવો નથી અને તાર બાપાનું જેઠાલાલ સરસ સારું જોયું સાંભળ્યું છે સરસ તારા નસીબી જવાનું છે યશોદરાનું એ ખબર છે તો આ મુસ્લિમ શું જવાનું છે ખબર છે ભગવાનની પાસે રસ્તો ખરો કર્યો મહારાજ ઘર દેખાય છે એ વાત ભગવાન ઘણો તો ભગવાનમાં જાય તારું ઘર દેખાય છે ખરા ને અત્યારે અમારે લક્ષ્ય કર્યો જब આ સૂચના લાગે છે એ 20 સૂચના પરમાત્માના હાથી હંધાર એ આત્મા પરમાત્મામાં જાય નકર આ બધા જીવ અવગ્રહો સચદાહો એ બોલે હા શું પણ ડાયો તો આત્માના વિચારો તો જો દીકરીઓ તમે બાઈ ભાઈઓ તો ખોખો છે ખૂખો તત્વની બે જોડે ખૂખોની રાખેલી પણ મોવાળો દેવ છે એનો ભાઈઓના ભાઈઓના નાના મોટોના બ્રાહ્મણોના મહાત્માઓના અને આ તમારા હવે બધા બેઠો છે આ વાતો તરફ આ વિચાર કરવાનો છે હું મારા આત્માનો વિચાર કરવાનો મારો આત્મા સ્વસ્થી આવ્યો ગુણ છે કેટલું કેમ રહેવાનું છે આ મુસ્લિમ જવાનું છે એનો નિર્ણય કરવા હું આવ્યો હું ઝઘડો નથી થઈ ગયો પણ આ જેવો હજુ હું ઝઘડા સિવાય નથી થયું આ તો એક પ્રકારનું ખુચ્છું કહી ગયેલું ઉઠ્યું આ ભગતના આ બાળજીને લૂટ્યા એટલે ખોટો જ મન ભરાઈ જાય મારા અંતરમાં એવો દેવ છે
ભગત આ મુસલમાન ભગત અંતરનો પડદો ખાઈ ગયો, આ ઊનો પડદો તૂટી ગયો, પરમાત્મા પ્રગટ થઈ ગયો, જ્ઞાન ભાન ઉજો પ્રગટ થઈ. આ સૂર્ય ઉજો આ તો પરપ્રકાશ છે અને એ આ તો પડો સૂર્યનો પ્રકાશ એના અંતરનો પ્રગટ થઈ ગયો. મુસલમાન ભગત આ તો મુસલમાન કે છે કે આ મુસલમાન તો ના હિન્દ ઇધર આ ઇધર ના તે ઇધર જળનો અંતરનો પડદો ખરી ગયો, આનંદ પડદો ખરી ગયો, પરમાત્મા પ્રગટ થઈ જાય. ભગવાન પદાર્થો બને ભાવે રોજ જુઓ તો પરમાત્મા ભાવે એને જન્મ મરણ ઘટી ગયું, સંતોષ જોડા ન લાગે, મોહ ન લાગે, માયા જગત આગળ થઈ ગયું અને મનની દુર્જા દિલની દુર્જા ઘટી ગઈ અને પરમાત્માના હૃદયો પ્રગટ થઈ ગયા. એ માર્ગ છે. આ તમે બધા છો આ માર્ગ ઉપર આ માર્ગ ઉપર હોય તો હર જીવ વિચાર કરજો અને જીવન જીવતે હિજો. તમારા દેહ દેહમાં દેહ છે એને સદો તો ભવિષ્યનું કરો. પોતાના આત્માને જે અધોગતિ લીન થાય એ બીજાનું શું ભલું કરે? કોઈ ના એવું વ્યસન હોય આપે તો હોય વ્યસન, પણ કોઈને દારૂનું વ્યસન હોય, દારૂનો પીનાર જીવ આજે દારૂ પીધો હોય 100 મહિને મરી જાય. મોસનું વ્યસન હોય, મોસું ખાતું હોય તો મન દારૂ જીવતા જાય. વાઘ અને પુત્ર નર્યો મલાવે એમાં જાય મન સારી. જો અભિમાની જીવ હોય સજાય ધારવાનું રૂપ એ દાતાની ના તમને સુતા તાર તો બીજી સદાય નાગની યોનીમાં જાય હોલ ના છે. નાગની યોનીમાં આ બધું તો રહે હોય આજે બધા હતું મળે છે કાગડો સાધુ કેવું આવ્યું આગળ આને આગળ ગયું પણ વિચાર કરજો. આ તો રૂપાની ચૂકવું જે સ્વર્ગની પડે એ પડે પરિસ્થિતિ અનંતા ઘર ખેતા ખેતા આ મનુષ્યતામાં આવી જાય છે લાવતામાં તો આપણને ભગવાન મળ્યાનો પરમાણ તમારા જીવનમાં પર પર અછૂપા કરજો, જાગ્રત કરજો. તમારા આત્માનું હિત ભૂલવામાં બસ જરૂર પડે તો મળજો, આત્મા હિત ભૂલવામાં લાખો લક્ષ્મી હોય ને બંગલા બંધાયા હોય મોટર ગાડીઓ હોય તો એ તો બધું પાછળ પડી જવાનું. એ નાનવાના કોઈ ખબર નહીં. અંશલેવી જો એ તરંગ લઈ જવાનું અને માયાનો બાપનો દીકરા દીકરીઓ કુટુંબી કોઈનો હાથી આવે. તમારે આ દીકરીઓ છે એ બધું રહે હોય અને કર્મ બધું હોય તો તમારે જવું પડે. એ કરતા ના આદમી હાથી નહીં આવે. શું કહેવાય આ લોકોને થઈ છે એટલે આપણે બોલવાનું બંધ. આ બોલનારા છે એ બોલે મોટા લોકો ના લડે બસ જો બોલ્યું અંદાજ બાદમાં ઓછું ભૂલ થઈ ગયા. હું ગોળ ખાઉં છું હું બા ઢાલું તો ન રહે એ ન જ પાડે. એટલે જે ન ખાતું હોય આજથી 8 દાડા આવજો. 8 દાડા સુધી પછી એને બંધ કર્યું. પછી જ્ઞાન લેવી જગ્યાએ ઘોટ જિંદગીનો ન ખાવ અને પછી પેલી ભાઈ આવી અને ત્રિદાળેશ્વર અને પછી બીજા આવી એટલે પછી ભાઈ કે 8 દાડા પેલા તમે હતા અને આજે તમે છો આ મારી બાધા એથી હું ઉભા થતો છું. ઓછું બોલવાનું છું પણ હું બોલી તો ચાલો વધારે અનુભવતા છે એ બોલવાની અને આ મારું થોડું થોડું બોલવાનું કીધું. એના જોડી છીએ હાથી છીએ ભારતીય મળે છે
આ તો કંકોત્રી હોય તો બાર્ગેન ન શકતી, બાર્ગેન બોલવું છે પણ મારી તો કંકુત્રીમાં રમાદાતાનું નામ છે. આ તો જરૂર ના કરાતો નામ પેલા લખ કર્યું છે. આ બધું જે કોઈ છે એ રમાતા બાબત પર ભાવ છે અને એ અત્યારે અનુરૂપ કામ કરે છે. આ તો વચમાં આ તો સુખ ખાલી મન થાય છે. પૂર્ણ આ સિયા નિયર તો નિયર તો શેજારા નિયર આ સિયા ધંધા બનાવી થઈ ગયા. આ બાજુ બાજુ આ કરે છે રહે કે બાજુ પણ બાજુ બાજુ કોઈ નથી. અત્યારે મેં તો ફૂટ્યા છીએ, મજૂરી કરીએ છીએ, ખાયા છીએ. હજી અમારામાં કોઈ નથી. પણ તમે જિજ્ઞાસા ગણવાના ભાવ કરો છો કેટલા ભાવ કર્યા નથી. પણ આ મારે એ શીખવું છે અને એ પ્રાપ્ત કરવું છે એટલા જ આ વાતો કરીએ છીએ. નકા તો જે ભાગ ના કરવું એ ભાગ ના સુધારવું બોલે. આજે વસ્તુ છે પ્રેમની વસ્તુ. પરમાત્મા પદ પ્રાપ્ત કરવું છે. જેમ ગાયને દૂધ આલવું હોય તો એ નજીકના રંધવડા આપણે પહોંચેલો રાખે. જો પ્રેમ હોય તો એને કાઢી દે. હવે આ વસ્તુમાં આવતા જો આપણને ના છીએ એ પશુઓ આ વાત કહેવાય નથી, દેવોને પણ કહેવાય નથી. મનુષ્ય પ્રાણી જે છે એ ઉત્તમ પ્રાણી કેવી છે? આ મોક્ષગામી શરીર. તો આપણને બાજુ ઠપકો આલે, મીઠી વાતો ગમે તે કરી પણ તમે અહીંયાના તમે એ તમારા. આપણે જેટલા વાલા છીએ એવું કોઈ બીજો પદાર્થ વાલો પણ આ જે આખો વિષમ જેમ લૌકિક મેળા હોય ને કમળાજી એમ આ મેળો નથી. આ તો અલૌકિક મેળો છે. જેમ હું કોઈ વાત તમારે કોનો બધી પહોંચી હોય પણ તમારા હૃદય આકાશમાં બીજી વાતો પડી હોય તો એ તમે જાતે કાળજી ન રાખો, એ બીજ કાઢીને નાખો, આ બી રોપણ ન કરો તો આવું બધું ભૌતિક જે શીખવા માટે કેમ આપણે તૈયારી કરીશું? નોકરીઓ હવાને તૈયાર થઈ જાય છે, વેપારી હવાને તૈયાર થઈ જાય છે, ખેડૂત વર્ગ તૈયારી બીજા તૈયાર કરે છે. મદદ બનાવવાની તૈયારી અને કહેવાય વચ્ચે છે ભાઈ વિજ્ઞાનિકો અદૃશ્ય, ડોક્ટરો અદૃશ્ય, પદ્ધતિઓ કેમ થાય છે? કરોડોમાં લાખનો તો નંબર જ નથી વાળી બંને વાતો. કેવડે ખોટી વાત જે વસ્તુઓ શાસ્ત્રના પાડે ચડાવી છે એ પણ આપણે ચડાવી છીએ. હવે વાજી ક્યાં પડાઈ ગયા? મરો કે આપણું યોગ ગ્રંથિત 1000 ગ્રંથિયામાં આવે છે જે ગીતાની ઉપનિષદો સાર છે, નિચોડ છે. એ ક્યાં પડાઈ ગયા? આ રમજાપાની વાત થઈ તો અનુભૂતિ વસ્તુ એ છે એમાં કોઈ ભણતર નહીં. ભણો તમને ઠીક છે પણ આ અલૌકિક છે વાતો મહાપુરુષો કરે છે. મહાપુરુષો આપણો રોગ કાઢી આવે. શાસ્ત્ર તો રોગ બતાવે છે ને, શાસ્ત્ર છે તમારા આ રોગ છે પણ જ્ઞાની પુરુષના સંતુષ્ટિ છે તો આપણો શરીરનો માનવનું શરીર છે. માનવ શરીર મળવાનું ફળ શું? માનવ શરીરની વિશેષતા શું? આટલું આપણે નક્કી કરવું જોઈએ. જે બીજા ભોગો છે એ તો દરેક શરીરમાં મળવાના છે. આહાર, નિંદ્રા, મેથુન અને ભય આ ચારેય પદાર્થો તો જે યોનિમાં જશો એ દરેક યોનિમાં મળી રહેવાના છે. તમે પ્રયત્ન કરશો તો પણ મળશે અને પ્રયત્ન નહીં કરો તો પણ મળશે. તો માનવના શરીરની વિશેષતા શું? માનવના શરીરમાં આવી માણસને ધર્મ, અધર્મ, સત્ય, અસત્ય આનો વિવેક કરવો જોઈએ. હવે આનો વિવેક મળે ક્યાંથી? સત્પુરુષોના સમાગમ સિવાય
સંત સમાગમ સિવાય સત અસતનો વિવેક આવે નહીં. બધા સાધનનું મૂળ શું છે? સત્સંગ. સબ સાધન કર મૂલા. જો સત્સંગ આપણે કરીએ તો આપણને વિવેક આવે, અને વિવેક આવે તો મોહનો નાશ થાય, અને મોહનો નાશ થાય જે ગ્રાહ્ય પદાર્થો છે એના પ્રત્યેથી આપણી વૃત્તિ ઉપરાંત થાય. અને જો મોહનો નાશ થાય તો ભગવાનના ચરણોમાં દ્રઢ અનુરાગ થાય. પરમાત્માના શરણમાં આપણે રહીએ. જેને સત્પુરુષનું શરણ મળ્યું, ભગવાનનું શરણ મળ્યું, પરમાત્મા જેવા પરમાત્માનું શરણ મળ્યું, છતાંય જો એ નિશ્ચિંત ન થઈ શકતો હોય તો ચોક્કસપણે માનો એ ભગવાનના શરણે નથી. પાંડવો હતા એ કૃષ્ણ પરમાત્માના શરણે હતા. ત્યારે એમણે કોઈ પણ પ્રકારની ચિંતા કરી નથી. જ્યાં સુધી ભગવાન, અર્જુનની તો પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી ભગવાન જીવે છે ત્યાં સુધી મારે ચિંતા કરવાની. કા ચિંતા મમ જીવને કી યદિ વિશંબરો હરિજી કે સાક્ષાત પરમાત્મા આ જગતનું ભરણ પોષણ કરનાર જો જીવતા હોય તો મારે શા માટે ચિંતા કરવી જોઈએ? આખા જગતનું ભરણ પોષણ કરશે, મને ભૂલી જશે. પણ આપણને પરમાત્મામાં ખરેખર સંપૂર્ણ ભરોસો આવતો નથી કે શાસ્ત્રોની અંદર તો આવું લખેલું હોય, આપણે ન કરીએ તો કઈ થાય નહીં. આપણા મનની અંદર ખોટી એક પ્રકારની આવી ભટક છે, ખોટો આવો ભય છે, અને એના કારણે આપણે જે મહાપુરુષોના વચનામૃતો છે એનું અવલંબન લેતા નથી. જ્યાં સુધી મહાપુરુષોના વચનામૃતનું અવલંબન લઈ લઈએ, સત્પુરુષોની વાણીનું બહુમાન પણ આપણી અંદર નહીં આવે, ત્યાં સુધી આપણને આ વાત બેસવાની નથી. ખરેખર જો આ વાત બેસાની હોય તો મહાપુરુષોના વચનની વાણીનું બહુમાન પણ રહ્યા. જેને જેને મહાપુરુષોની વાણીનું બહુમાન પણ આવ્યું એનું કામ થયું છે. તો મહાપુરુષોની વાણીનું બહુમાન કરવું, તમે બીજાઓની વાણી સાંભળો અને મહાપુરુષો કે એ વાણી સાંભળો, બંને વચનોનું બરાબર તોલન કરો. શાસ્ત્રનો તમે અત્યાર સુધી અભ્યાસ કર્યો હોય એના વિચાર કરો. અન્ય કોઈ જગ્યાએ સમાગમ કર્યો હોય, સત્સંગમાં ગયા હો, કથા વાર્તામાં ગયા હો, તો એનું તોલન કરો. એ ક્યાં વચનામૃતો કેવા આવે છે, એના વચનામૃતો કેવા આવે છે, આનું બરાબર તોલન કરી અને જો તમે નક્કી કરશો તો તમને કોઈ એક પુરુષની અંદર શ્રદ્ધા આવશે. અને કોઈ એક પુરુષમાં શ્રદ્ધા આવ્યા પછી તમારે કઈ કરવાનું રહેશે નહીં. માનો કે આપણે પાણી ગરમ કરવું હોય, એક ટાંકી ભરેલી હોય, પણ એને ગરમ કરીએ તો બધી મહેનત કરવી પડે. પણ એને ઠંડુ કરવું હોય તો ખરેખર પાણીને ઠંડુ કરવું હોય તો કશું જ કરવું ના પડે, સુઈ જવાનું ચૂપચાપ. એને ખુલ્લું મૂકી અને સુઈ જાવ, પાણીનો સવાલ છે, ઠંડુ થઈ જશે. તો વાજી આપણને અવારનવાર કે છે કે ભાઈ કઈ પકડવું હોય તો જોરા, આ તો મૂકી દેવાની વાત છે, મટી જવાની વાત છે. જ્યાં સુધી મટાશે ને ત્યાં સુધી આવા સમજાશે નહીં. પોતાપણે રહીને આ વાતનો જે રસ્તે રસ આવશે. જે સુખ છે, જે આપણને વાતથી અવારનવાર કહે છે, એ સુખ આપણા અંતકરણમાં આવશે નહીં. દાદાજી સુંદર બનાવવા જે સુંદર દ્રષ્ટાંત કરતા, એક સામાન્ય ઘરની છોકરી હોય અને એ છોકરીનો વ્યવસાય કોઈ કારણોસર કોઈ ઊંચા ઘરની અંદર થયું હોય તો છોકરીનો દિમાગ બદલાઈ જાય. હજી તો સંબંધ જ થયો છે પણ એનો દિમાગ બદલાઈ જાય તો આપણને 14 લોકનો નાશ મેળવો, આપણો દિમાગ ના બદલાય. આનું કારણ શું? તો ખરેખર આપણને નક્કી નથી કે આ 14 લોકનો નાશ મેળવ્યો છે. ચોક્કસપણે લખી રાખો કે મહાપુરુષનો નિર્ણય કરવામાં જેટલી કમી છે એટલી જ આ સંસાર નાશ થવામાં કમી છે. સંસારનો અંત આવવામાં કમી કેટલી? સંસારનો અંત આવવામાં બીજું કઈ નડતું નથી. મુખ્યપણે જો કઈ પણ નડતું હોય તો સત્પુરુષનો નિર્ણય થવામાં કમી રહે છે. નિશ્ચય પાકો થતો નથી. બાકી તો પ્રબળ ચોખા શબ્દોમાં લખું કે બીજું કઈ શોધમાં માત્ર સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દે અને વર્તે જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. હવે એમને તો ગેરંટી આપી તો એમને શું બીજા કોઈ સાધન કરવાનું કીધું? બીજા બધા સાધનો એમને ગુણ કરી નાખ્યા. પણ આપણને એમ છે કે નહીં, આ કરીશ તો કલ્યાણ થશે, આ કરીશ તો કલ્યાણ થશે, આમ કરીશ તો કલ્યાણ થશે, કલ્યાણ માટે આમ કરવું જોઈએ. આપણને અન્ય શાસ્ત્રો વાંચીને ખોટી એક પ્રકારની એવી ભ્રાંતિ પડી ગઈ છે. એના કારણે મહાપુરુષના વચનને ઉપર પદ અને બીજા સાધનો તરફ આપણું જતું રહે અને એના કારણે આપણા અંતકરણમાં શાંતિ આવતી નથી. જે મહાપુરુષોના વચનનું અવલંબન લે
મહાપુરુષોનું મહાત્મ્ય સમજે અને જેટલું મહાત્મ્ય સમજાય એટલું એમના વચનનું અવલંબન આપણી અંદર આવે અને જેટલું અવલંબન આવે એટલી અંતકરણમાં તરત શાંતિ આવે. આ એનું સીધું સાધું ગણિત. જેટલી મહાપુરુષ ઉપર તમને શ્રદ્ધા આવે, એમનું મહાત્મ્ય આવે, એટલું એમના વચનના ઉપર તમને વિશ્વાસ આવે. એમનું વચન તમે પાળવા તૈયાર થાવ અને જેટલું વચન પડાય એટલે તરત શાંતિ આવે. શાંતિ માટે કઈ જવું પડે નહીં. અને ભગવાનની તો પ્રતિજ્ઞા છે. નારદજીને ભગવાન પ્રતિજ્ઞા પૂર્વક કે છે કે સુનો મુનિ તો હે કહું ચારોસા ભજે જે મોહે તજી સકલ ભરોસા કરું ને સદા કિનકે રખવારી બાલક રાખે જૂની મહતારી. ભગવાન તો કોઈ જગ્યાએ રામ ભગવાન રોજ સાથે વાત નથી કરી, અભિમાન સાથે વાત નથી કરી, રોજ સાથે વાત નથી કરી. અહીંયા તો રોજ સાથે વાત કરે છે નારદજી સાથે. અને નારદજીને કહે છે કે જે બધા પ્રકારનો વિશ્વાસ મૂકી મને જે ભજે છે, મારા શરણે આવે છે, એનું કઈ રીતે પાલન પોષણ કરું છું, એની રક્ષા હું કઈ રીતે કરું છું, જે રીતે નાના બાળકની એની મા રક્ષા કરે. નાના બાળકની રક્ષા એની માતાજી જે રીતે કરે એની માને સદૈવ પોતાના બાળકની કાળજી હોય, એને કોઈ પણ પ્રકારનું કષ્ટ ન પડવું જોઈએ. એ રીતે મહાપુરુષોના ચરણની અંદર ખરેખર બધા વિશ્વાસો મૂકી અને જો આપણું અંતઃકરણ આપણું મન માની જાય અને એ સ્વીકારી લઈએ તો આમાં કઈ કરવા જેવું રહેતું નથી. અને બાકી તમે જીવન જીવો, જીવનની અંદર તમારે કોઈ પ્રકારની કઈ તકલીફ ન આવે. જે કઈ આવવાની છે એની મેળે મેળે મહાપુરુષ આગળ રસ્તો એના માટેની વ્યવસ્થા કરતા જાય. પણ શરત એટલી કે તમે એમનું શરણ મૂકીને બહાર જાઓ નહીં. જેમ રઘુરાજાના રાજ્યની અંદર ગાયો ચરતી હતી, સામે કાંઠે સંયુના સામા કિનારા પર સિંહ આવે છે. સિંહ આવીને ત્રાસ પાડે છે. તો જે નવી નવી વાછડીઓ હતી એ દૂર દૂર ભાગે છે. ત્યારે જૂની જે અનુભવી ગાયો હતી કે છે કે તમે ગભરાવો અહીંયાથી કહેજો. આ રઘુરાજાની હદ છે. આ હદની અંદર સિંહ આવી શકે નહીં અને સિંહ કોઈ દિવસ આપણું મારણ કરી શકે નહીં, કારણ કે રઘુરાજાની હદ છે. એ રીતે ભગવાનનું જે શરણ છે એ રઘુરાજાનું જે હદ છે એ હદથી તમે મૂકીને બહાર ન નીકળો તો જગતના કોઈ દુઃખની, જગતની કોઈ શક્તિની તાકાત નથી કે તમારું કાંઈ પણ બગાડી શકે. પણ આપણને આ વાતોમાં જેટલો વિશ્વાસ આવે, ભરોસો આવે, શ્રદ્ધા આવે એટલું કામ થાય. આ બાજુ
થાણા એ કબૂતરના હરાયના પહોંચવા માટે જરા જઈને છોડવા હતા 4 જણા છેલ્યું લઈને તૈયાર છે એટલે ગુરુ અને રૂ ગુરુનો મહિમા મોટો. ગુરુદેવ ભૂમિયાસ રસ્તાના ગુરુદેવ આપણને રસ્તો બતાવે છે તો રસ્તે હેડવું આપણે પડશે. ડોક્ટરની દવા ખાઈએ જરી ન પાડીએ તો રોગ મટે નહીં. તો આપણે ભવ રોગ કાઢવો. જન્મ મરણનો રોગ મહારોગ છે. જન્મવું ને મરવું આ રોગ છે. બુદ્ધ હતા એમને ત્રણમાં વેળાક છો. ગયડું એક જોયું અને એક રોગી જોયું, બળતું જોયું અને વેરાગ થઈ ગયો તો સંસારનો રાગ કપાઈ ગયો. સંસારના રાગને કાપવાનું સાધન હું વેરાગ. વેરાગ આવે તો સંસારનો રાગ કપાઈ જાય. પણ રાગ કપાય એટલે પછી બધા પરમાત્મા તત્વ નો અનુભવ થાય. પરાપરથી આવે વાણી સમય જો તો બાજી આવ્યા શબ્દ પટાઈ ગયો તો બાજી ઘણું વધ્યા. એટલું બધું વઢ્યા છે પણ એમાં એમને બાપજી એક આપણને કેવી યુક્તિ બતાવી પણ લોટો ઊંધો મૂક્યો હોય એમાં પાણી કરવી પડે. એક બેન હતો અને સવારમાં વહેલો ઉઠ્યો અને વરસાદ બરોબર અંધારેલો અને બેનના મનને તો માટલું બંબર મેલું ભરાઈ જાય તો ઊંઘવા વાંચો મળતા મળતા ઊંધું મેલી બેન તો નિશ્ચિંતથી ઊંઘો છે. કરામાં કોપી ધોવા મજરા આવશે, ટુકડો કપડો ધોવા મજરા આવશે પણ આખી રાત વરસાદ વધ્યો પછી માટલામાં પડ્યું નહીં. આપણે તંથી હોય અને મનથી આપણી છૂટતા ઘેર જતી હોય હગાવાલે પછી હોય પકડાય નહીં. શબ્દ છૂટતા પછી વોતરો એટલી ગરમે આન જોજી બિંબી પડી ત્યારે ખાલી જો કોઈ મશીન ભેગા કરીને સારે છે તો વચમાં ભૂવો પડ્યો ચાંદાવાળા પાણી ફાટી ગયું એટલે ચાલો કરાય નહીં. તો આપણી છૂટા પરોવો તમારે હવાસ હોય છે એમાં કેવી છૂટા પરોવાય છે લાભ થવાનો તો મોઢાનો મોઘો લાભ તો આ છે. આત્મા પરમાત્માનું મિલન કરવું, જન્મ મનનો ધોખો ટાળવો અને આ તક ફરી નહીં મળે. આ બહારથી આપણને ઘણું પુણ્ય છે અને કોઈ પૂર્વ નિષ્ઠા ઉપકરણો કર્યો છે તો આ ભગવાન મળ્યા છે અને એનું વાક્ય પકડીશું તો આપણા જીવનો પડતો થઈ જાય. તો કીધું પિતા શું કીધું બે બુદ્ધિ જેને ભાઈ હું કેટલા દેશની ઓર્ડર પણ તમારો જે કાર વર્તાય તમારા વાક્ય હું દરેક સમજાવી સદગુરુ અને બાજી કીધું એમ આ ગમો તો આ તો આમાં બાજીના ચંગમાં આવ્યા અને બાજીનો કેટલો પડકારો ગમો ગમ બાજીના તો આપણા બધો આ દેશ ઊંડી થઈ ગયો. બાજી તો આ તો જોડા રૂબે ભગવાન છે આપણે એને હજી ઓછી હત્યા નથી એટલે આ વસ્તુ ચોથી મળે કરીએ તો વસ્તુ કરજો તો કોઈ વ્યસન કોઈ કરતું એને હાથ જોડી છોડાવજો, પ્રયત્ન કરજો અને હાથ કદી વ્યસન જો દારૂ માનશે તો બે ખતરનાક વ્યસન છે અને એ સીધો માણસ અધોગતિ લઈ જશે. તો આ કોઈ વ્યસન આવું ના જોઈએ. આ ગોમાં તો હોય નહીં પણ કોઈ બાળકી કોઈ આવ્યા હોય જો બીડીઓ આપણે ઘરના પીતા હતા ભાઈ આ મંડપમાં કોઈ બીડી સાધુ કને કહેવાય સાધુતા કરી એ તો મંડવેરાજ છે. તો સાધુતા કને કહેવાય તો નિર્વ્યસની બનવું અને નિર્વ્યસ રહેવું. વેર રાખી કદી મરવું નહીં. ઇન્દિરાજી હતો નિશાસનો કાયદો કર્યો જો કરમ છોડા છે અને કેટલું થઈને મરવું પડ્યું જો કેવું કરમ આવ્યું સારું મોટા છું એમ કરમ કરી કોઈને છોડતો નથી. સદગુરુ બધા જે આ સભામાં આવ્યા છે એ આત્મા ભાવ કરીને આવીએ તો ઘણો ફાયદો થઈ જાય. સંત મિલન પૂજાઈએ સદમાયા અભિમાન જમ જમ પદ આગે વધે કોટી યજ્ઞ સમાન. સત્સંગનો મેળાવો છે એનું નામ જ સત્સંગ છે. તો
આસમન છે, જળ છે, પડવું છે. મત ચેતન છે નીકળી જાય તો અઢ્યા ભરાઈએ કોઈ અગણા હાલમાં દે મેળવા દે. મઠો ચેતન નીકળી ગયો હોય અને આ શરીર ની જે લોવર કોઈનો આગળ તો મેળવા દે. આવો જે દેહ છે એનો દેહ કરીએ છીએ આપણે. અને દેહ છે નિરંજન સચ્ચિદાનંદ પરમાત્મા અવિનાશી અખંડ સ્વરૂપ નાશ કદી થાય જ ને. એને અમરાપુર કહેવાય છે, એને મોક્ષ કહેવાય છે, એને મહાપદ કહેવાય છે. બધા પુરુષો શાસ્ત્રોમાં જે નામ આવેલો છે એ આ પરમાત્માનો નામ આવેલો છે. એ પરમાત્મા તમારા હૃદયમાં રહેલા છે. અને એ વાતો બધા સર્વ જીવ સિદ્ધ સમ જે સમ જે તે થાય સદગુરુ આજ્ઞા જીવનતા નિમિત્ત કારણ હોય. જો આ સંસ્કાર અમારા જે આ ભાભીનગર ખેતીએ ત્રિભુવન એના હોદન ટૂંકા પડ્યા આ સત્સંગના નિરાવડામાં. પણ એનું પૂર્ણ એટલું હતું કે એના નામની પાછળ આ બધો મેળાવો થયો છે. આ બધો મેળાવો થયો છે. બાવાના હોરસી કરે, બાવો મળી જાય તો એના હોરદારે હોરસી કરવી પડે. આજે હોરદારે આ બધું સંજોગ બન્યો છે. એ બધો એના પુણ્યનો પ્રકાશ છે. પણ આપણે અધરાન દારૂ દહીંનું રખવાનું એટલે આપણને ખબર નથી. પણ અનુભવી પુરુષો પુરુષારી જીવ હોય અને પૂર્વનો કરતા પાસે જીવ હોય તો પૂર્વ કરેલું હોય તો અત્યારે તૈયાર થાય ના આગળ. તો તમે બધા ના હોય જે આ છીએ જો સત સંસ્થાઓનું પાછું મળો તો જો હોય તો તમે કમાલે ખાતર પીતર બેસર ઉઠતર લેતર દેતર કામ કરતા રોટલા કરતા ભાઈઓના કુવા વાગતા સાર વાગતા ભગવાન યાદ આવે એ વખત કોઈ ગુંધો કરી શકે. અને પુરુષોને ખેતરમાં જાઓ એ વખત તમને ભગવાન યાદ આવે ને રામજી બાપાનો ચરિત્ર યાદ આવે તો તમારાથી પાપ નહીં થાય. તો જ તમને અટકાઈ દે. એ મહાપુરુષોનો જીવન ચરિત્ર જો આપણે જોઈએ હરિચંદ્ર કેવો હતો પણ કોઈ કર્મ ભોગવટામાં આવ્યું તો કાહનો પૂર્ણ કાશીના બધાનો સાહેબ બોલે છે એ વાત યાદ કરીએ તો આપણે સેવા છીએ. જો આપણે અભી બોલ્યા અભી ફોક ત્યારે એ વસ્તુનો બધો કેટલો મજબૂત હતો. તો એ જે હું હતા દીકરા મિત્રો એ અને કૂતરાની ટોપીમાં ખાવું પડ્યું. દેવોએ આવીને વૃષ્ટિ કરી પણ છતાં હરિચંદ્ર વિશ્વામિત્રને પગે લાગ્યું છે કે મને પુરુષ મળો તો આ વિશ્વામિત્ર જેવા મળજો. તો મને આખી ગણ રાજની ઉપાધિમાંની છોડવી અને ભગવાનમાં સ્થિર કર્યું. અંતર સ્વરૂપ આવું દેખાડે ગયા તો હરિચંદ્ર દુઃખી હતો. હરિચંદ્રના જેટલું સુખ કોઈને નતું. અંતર સ્વરૂપ પરમાત્મામાં રમતો હતો. દેહ ભાન વિહરી જશો એ વખત દેહ ભાન વિહરી જશો પરમાત્મા સ્વરૂપ પહોંચતા થઈ જશે. તારાવતી રોહિદાસ તો આપણે બધા છીએ એ દેહના ભાવ એકલા ઉપર જો ભક્તિકરા ના કરીએ તો દેહ છે એ તો સપના જેવું છે. આજે આ છીએ અને કાલે પેલા થઈ ગયા. પેલા બી કે થાવ પતો છું હમણાં મરી જાય તો અમદાવાદમાં નગર જન્મ થાય તો વલીભાઈ નામ પડે શંકરભાઈ મટી જા પટોલા મટી જા આ ધનસુરાના મટી અરે હાયરાના મટી જા સ્વદત્તજી. આ આપણે તો બધા છે તમને ખબર છે આ નાચ ને જાત ને મારું તારું આ હાયર ગયા છે તો ઉધરા પાછળ જતી દાસાહુ તમને તમારામાં અંશલો છે એ પરમાત્મામાં આવ્યો છે. અને જો પરમાત્માને સમજે તો પ્રાલબ્ધ પૂરું પરમાત્મામાં સમાઈ જાય. અને જો એ ના સમજે ને મારું તારું કરે ને રાગ કરે ને કસાય કરે ને વિચાર કરે ને દ્વેષ કરે વેર રાખે તો આ પુત્ર શું કહે એ આ ફળીમાં પુત્ર પેલી ફળીમાં ન જવા દે. તમારે જવા દીધું આ ફળીમાં પુત્ર પેલી ફળીમાં જવા દે. પેલી ફળીમાં પુત્ર આ ફળી ફળવા પાડે એ અને કોઈ છે ઓઢવા ભૂલ પાછળ આગળ પીછળ કજવો સ્વભાવ તો લડીએ પુત્ર કહેવાય.
એ મને ના કહેવાય. બાઈઓને ખાસ ખ્યાલ રાખો કે જે કજ્જો કરે એ ગુણ કહેવાય. કૂતરા જેવો સ્વભાવ હોય તે બધું કરે. નકર તમારામાં આત્મા જે ભગવાન છે બિલકુલ નિરંજન પરમાત્મા, તમારે અમરાપુરમાં જવું હોય તો હસતા હસતા જાઓ. સરાસી જવું હોય તો રોતો રોતો જાઓ. પણ તો આખી સરાસી આ બધા જીવ ભોગવું છે. આ ભૂડ છે, નાગ છે, વાઘ છે, ગ્રહો છે, બગડા છે, કૂતરો છે, મનાવા છે, એ તો એમ ન જાણતા કે ચોખ્ખા અરે ચોખ્ખા આવે. આપણા વડીલા જ હોય અને રૂપાંતર કરીને આવે એ ગાળુકા ઊંટ બધો થઈને આવે. બાજુ કરતા જઈને ગયા ખાઈ પછી જનાર દે કે કહાવાળા દે તો શું દશા થાય? તો વર્તમાનમાં ઘેરી જે હોય, જેવો બગ હોય, જેવો મા બાપ હોય, જેવા મા બાપની 100% સેવા કરો. તો તમારે કલ્યાણ કરવું હોય તો મા બાપની સેવા કરે એ દીકરાને તીરથને જવું પડે. જે દીકરી હોય એના હાહુ હારાની સેવા કરે તો એને બીજું પૂર બધા ન જવું પડે. રખડવા નદીઓ ના ન જવું પડે. ગંગાજી ને જમનાજી ન જવું પડે. એટલા પુણ્યના વધવો છે. અને ડોહીઓ હોય, હાહુઓ હોય, એ છોકરાની હોય પોતાની દીકરી જેવી કરી તો કાકાની દીકરી આપણે ગયેલાની બુદ્ધિ તો આપણે નડકે ન હંગરે. પુરુષો તમે ખ્યાલ કરજો કે જો નાવાની હગાઈ નથી તો દીકરીઓ દેવામાં આવ્યું હોય અને એ દીકરી આપણે ગળાની દુઃખી થાય તો આપણું જીવન નરકે આપણને ન હંગરે. જેમ કઈ નરકું અત્યારે તો વર્તમાન હારું કરી નાખો. ક્ષમતા રાખો, નમ્રતા રાખો, નીતિ રાખો, વિનયતા રાખો, વિવેક રાખો અને બધાનો આત્મા ભાવ કરો. આ બધા આત્માઓ છે અને પૂર્વક્રમ તરત એવા લઈને આવ્યા છે. કોઈ લૂલું હોય, કોઈ બેહરું હોય, કોઈ બોબરું હોય, કોઈ અધરું હોય. એ પૂર્વક્રમની સજા છે. તમારે ઘરથી ખાલી માગવા આવે છે એ ભગવાને એવા ન કરે પણ પૂર્વક્રમમાં ભૂલ ખાધેલી છે. એ ભૂલ અત્યારે ચાલેલી છે અને આપણા ઘર માગવા આવે છે. એ અનાજ પર કદી સભાનો બગાડો, કૂતરા ઉપર સભાનો બગાડો. એને નાખવું બધું હોય નાખો. તમારા ઘેર કોઈ આવે તો એ તો અજ્ઞાત આવે છે. સાધુ આવે, કોઈ મહેમાન આવે. જો આ નેતાને આવ્યા છીએ આ બાવા શું છે? બાવા તો આખી દુનિયા બેઠા છે. આ મારું શું આવે? તારા મહેમાન આવે છે સાધુ જેવો હોય, એના મમતા ન હોય તો આપણે ઘેર ભગવદભાવ રાખી અને ઈર્ષ્યા ને કપટ ને વેર ને કર્યા સિવાય, સભાવ બગાડ્યા સિવાય પાણી તો રોટલો એને આત્માના ભાવ રાખી અને અર્પણ કરો. અને તમારા ભાવ ન બગડી ખાસ ધ્યાન રાખો. પોતાના ભાવ બગડી તો એ આપણને અધોગતિ લઈ જશે. પોતાના ભાવ સુધારો. જો આ આરતી છે એ આરતીમાં પૈસા અમારે સાંજને આરતી થાય છે 13,000 રૂપિયા આવ્યા હતા. 13,000 અને ગુરુ પૂનમે 10-12,000. જો આરતીમાં નાખવામાં કોનો નાખે તો પૈસો નાખે કાઢું કે ન કાઢું કે નાખું કે ન નાખું કે જાય થશે તમને ખબર છે? કૂતર, કબૂતર, માઈતર, કીડી, કપિલાલ ગાય અને કન્યા એ પહોંચશે એ તરવાના સાધન છે. અને જયારે મા બાપ છે પેલા શ્રવણ કાવડે તે વિશે ખબર છે કે ગેળા મા બાપની સેવા એ મોટા મોટો આશીર્વાદ. છોકરાઓ એ છોકરાઓ ખાસ ધ્યાન રાખો. નાટક સિનેમામાં જો રાખશો તો નસનો માર્ગ છે. અને મા બાપની સેવા કરો અને મા બાપના કે આપણને જો જીવન જીવો તો તમે આ જીવન જીવન અબરાપુરમાં રહો. દીકરીઓ તમે ખ્યાલ રાખો. નાટક સિનેમા જવાનો મોહ રાખશો અને જો મારી પ્રાણો જીવ મળે, મા બાપની કેસમાં ન રહે
અને માઈ તને બાર કરે તો એ દીકરી ન કહેવાય, હે ભાવી કહેવાય. અને પરિણામે નરકી જાય. અને મા બાપની આજ્ઞા ઉપર કરવાની અને મા બાપના આનંદમાં રાખે, એ આનંદમાં રહે, બધાથી વાલી, એ ઉર્માવાલી, આ હરિમાવાલી, જ્યાં જુએ તો હરિવાલી, એ ઉર્મા લેવા દેવા નથી ને આ હરિમા લેવા દેવા નથી. પાછા એવું જાણજો હોય તો છે કે હોયા નથી, અરે તોયા નથી. આ ધવસી જીવ છે, ભક્તિ કરવા આવે છે, એ જો સારું સારું કરે તો ભગવાનમાં જ રહે, અને સારું નહીં કરે તો ભૈરા બધા આપણા શું કરે ધોયા, એ બધા ધોયા જવાના. પોતાનું પૂરાનું પૂન છે તૂટી જાય અને રખડતા થવું પડે. અત્યારે તમારા હાથ સત્તા છે, ત્યારે નાના નારાયણ હોય તો તમારા હાથમાં સત્તા છે. આ જીવનું શું થાય તો એના હાથમાં સત્તા છે. જેટલી કરણી સુધારાય એટલી કરણી સુધારો, સ્વભાવ સુધારો. અને હાલો સૌને તારો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. સૌને તારો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. આવો ગીત ભાવના રાખશો એ વખત તમારા અંતરમાં શાંતિ આવે. કોઈ ભાવ કોઈના હાથથી ભેદભાવ રાખશો કે રાગ ભાવ રાખશો તો શાંતિ નહીં આવે. શાંતિ શા આવે? કોઈ તારો આત્મા જે છે એ પૂછી દો, આ જે સ્ટોરી હોય, કોઈના બાગીના આવે તો ભેગા કર, કોઈ આવે તો ભેગા કર, પુરુષ હોય તો ભેગો કર, બધા પૂછી દો. તમારું ચિંતા તો તું હાથી આવે તો કોઈ હાથી નહીં આવે. જો આ બધું થઈ રહે અને હવામાં આ છીએ ને પૂછડા ગઠ વાળવી છે. આ પૂછડા ગઠ વાળા બે રસ્તા ન પડે. અમે રવા દો, અમે રવા દો, પેલાથી આવો આવો. અમારા કંકુટીમાં મુદત એટલી જ છે, એની અનાવત નથી. એ આને તો આ ઘરે શું કરવું પડે કે આપણું મને મારે બોલ્યા કે મને મહારાજ કહેતા હતા કે ફરવું પડે કે મારે નકા વ્યાજ ઠીક છે તો સારું લાગેલું છે. 4 દાડામાં રાજકીય મેળાવો તો આ બહુ જંગલની રહોડીઓ થઈ રહે ને 4 દાડા છે તો આ મતદારો ફેર કંકુટીઓ લખવી પડે. વસન પ્રમાણી હવે રહેવું પડે. આ જે બોલ્યા છીએ એ પ્રમાણે મારે કરવું પડે. અત્યારે એને ન રહેવાય. કેમ કે કંકુટી તક દેખાડો તો આવું છે ભાઈ તો ઘરે 12 વાગે પૂર્ણાવતી છે તો સંસારમાં જુઓ તો મુદત ત્યાં છો ને મહેમાન છો. જે ઘેર આવ્યા છો એ ઘરના મહેમાન છો. ઘર હિતર જે નથી, ઘર હિત પરમાત્મા છે. તો પરમાત્માને યાદ રાખી અને જો હોય તો જીવન જીવતા શીખો અને સ્વભાવ ખર્ચ કરો. સ્વભાવ ઉગ્ર સ્વભાવ છે એ પોતાના પૂરનો નાશ કરી નાખે. કેટલા કર્મો કરી નાખે. વિશ્વામિત્ર હતા, હાથ ચાલનનું તપસ્યું એટલે બહુ જ એક કર્મ નાશ થઈ ગયો. એ ક્રોધ અને લોભ અને ઈર્ષા અને વેર ખતરનાક છે. તમે બધા આત્માઓ 100% થાય છે, પણ તંદુરસ્તી આપણામાં દૂષણો ચહી જશે. એ દૂષણો દૂર કરવા સત્સંગ કરવાનો છે. તો તમે બધા હંપ રાખજો, ઘરમાં હંપ રાખજો, ઘરમાં હંપ રાખજો, હવાવાલાનો હંપ રાખજો, દેરોનો જે થણો હોય તો હંપ રાખજો. દેવાની જે થણી હોય તો હજી રોજો હંપ રાખો. મજબૂત પડે તો હું લઈ જાઉં. અમારે હું કહું મારે હું લઈ જવાના. આ બધું મેં લીધા છે તો આમાં હાલ આ તૈયાર શું કાઢવા છે. હવે હું લઈ જવા લાગે આટલું બધું છે તો તાર તમે હું લઈ જવા તમારા ઘરેથી હું લઈ જવા
ભગવાનનો એક વચન જો આપણે યાદ આવે તો આ ચેતન જે જીવ છે એ પરમાત્માનું છે, પરમાત્મા ના છે. એ સિવાય આ જીવ કોઈ નથી. એટલું યાદ કરો તો પછી કામ કરો, વહીવટ કરો, લો જો ખાઓ ખવડાવો, ભગવત ભાવ રાખો. ચકલો ખોય તો અમે ભગવાન ફરસી ભાવ રાખો, કબૂતર ખોય તો ભગવાન ફરસી ભાવ રાખો. કોઈને તમે અર્પણ કરો, વસ્ત્ર અર્પણ કરો તો ભગવાનને અર્પણ કરી એવો ભાવ રાખો. કોઈને જમણ જમાડો સ્વાર્થ વગર નામે તો ભગવાનના હારી એવું માનો ને 100% થાય. આપણે ઓળખતા ભૂત બારી છે, સંતુષ્ટ છીએ. ના તો સરેણું છે, ના તો સરેણું છે. એક દર્શન છે નરસિંહ મહેતાની નાચ બાદ મેળવા વનભાઈ ના બાપે ગમ જમાડ્યું, નાગવાની નાચ નહીં ગવાની નાચ હતી એ જમાડવાનું રાખો નાગવાની નાચનો. તો જમવા બેઠા બધા નરસિંહ મહેતાના ઘેરનું ચૂલું ન દેવાનું એ અનુનાથ બાદ બધા જમવા બેઠા. પછી કેવું છું હું તને 1.5 ભાગ, તું મને 1.5 ભાગ, હું તને 1.5 ભાગ, તું મને 1.5 ભાગ. અલા તું સસ્તી આવે, તું સસ્તી આવે. પાછા જે ઘરની દારૂ છે તે એક પણ મારા માર, મારા માર, મારા માર. બોલ રામ રામ કરો બે રામ રામ. તો અમારા તમે ફરતું આજ તો જગત હાલ તો બસ બસ આ તો સુરત પામેલો હતો. ફરતું પણ આવ્યો હતો. અચ્છા જે ઘરની દારૂ થી બે પહાડ ખાવા જાય એમાં હું 10 થી ફેરવી નાખી ભગવાન. હું તો મને 1.5 ભાગ તો એમાં 1.5 ભાગ. એટલે શું પછી આવે લાલીઓ લાવા લાડવા ને વાદ્યો પીરદાર અને ભેગોની દારૂ થી પછી મનભાઈ કહ્યું કે બાપા આ તમારો અવસર છે એ પૂરો નહીં થાય. તો બીજા સર કારણ કે નરસિંહ મહેતો એ તો ભગવાનના મહાન ભક્ત છે અને એને તમે નાચબાઈ કર્યા છે. આ તો ભેગોની દારૂ થી ને તમારે આ અવસર બધો ખોગટ જવાનો. કારણ કે હું કરું તારી રીતે જવાનું. નરસિંહ મહેતાને બોલાયો, નરસિંહ મહેતાને બોલાવા જા પાછા આ બધું આવું બોલું. કારણ મોણેકભાઈ પાછો ખરો કે મોણેકભાઈ પાછો છે વાળો ખરો વગર સીતા નોકરી નથી દીધું ને મેહાન આવી ગયા. નરસિંહ મહેતો ચિંતા કોઈ ને આ પોતે બોલાવા આટલા મન થયા. અરે હે ધનસાણા મળો એ કીધા હું નહીં આવું પછી આ થાય પણ નહીં જાય નથી નથી કોઈ આવ્યા તો જે ઘરે કોઈ બધા ટાઈમ આગળવાની હતા અને બધા ગયા. એ ભક્તનો જો ખરાબ ખરાબ પુણ્ય નાશ થાય, નાશ કેને થાય કે લાજનો દૂધો એના થકી પુણ્યનો નાશ થઈ ગયો. એ પાંડવોનું દૂધા એમાં દુર્યોધન ના પુણ્યનો નાશ થઈ ગયો. એ તમે જોવા ભીષણનું દૂધો રાવણના પુણ્યનો નાશ થઈ ગયો. એ જોવા જુઓ તો મહાપુરુષોનો તત્વ તમે જુઓ. મહાપુરુષોને હું સમજો તમે મહાપુરુષો તો માનવી નથી. આપણે રામજી બાપુ હતા એ માનવી નતા, નાસુ બાપુ હતા એ માનવી નતા, કૃપાળુ દેવ હતા એ માનવી નતા. સાહેબ શું હતા એ તો પરમાત્મા. ઈયાને સત લખી શકે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ કહે એ આત્માનું કલ્યાણ એ એપિકેટ થાય. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય તો એને એટલી શ્રદ્ધા અને વિશ્વાસ થાય તો એ વાક્યનું ઉલ્લંઘન ન કરે અને બધાનો આત્માભાવ કરે અને વર્તમાન સુધારે. જો પૂર્વનું તો ભોગવવું પડે વર્તમાન કર્મ સુધારે તો આ આત્મા રમતા રમતા મોક્ષમાં જાય. તમારા હાથની વાત છે. પૂર્વક્રમ ભોગવવા સ્વતંત્ર છીએ પણ નવું ક્રમ ભોગવવા સ્વતંત્ર છીએ. પૂર્વક્રમ થી આપણે જો લઘુ પડ્યું હોય ત્યારે ઉપર હે જીવન જીવવું પડે. તેમાં ક્ષમા રાખો, મત ધીરજ રાખો, મત શાંતિ રાખો. એક પાગળવી હોય અને કોઈનો બંધ ખાઈ ગયો હોય, થોડો વનહાર કરવો હોય તો આ તો સભા બગડી જાય. કોઈ નુકસાન થઈ ગયું હોય સભા બગડી જાય.
અને આ બે વાળો હાથ નો આવે તો વચ્ચે આ મારે તો કેવું છે આમાં મારી વાત કઈ જીતવાની ગરોડની 70 પણ થોડી વાર ની અને વળી 5 શેડમાં નહીં આવતું પણ હું જોજું તો મારા હાથે આવે જો બીજા ઘર મોજું તો મારતું નથી આવે તો આપણે પુણ્ય લઈને આવ્યા છો તો ક્ષમતા રાખજો, શાંતિ રાખજો, ધીરજ રાખજો, સદા હારું રાખજો, ઘરમાં એક એકની સેવા કરજો. હવે એક એકને મોટું માનજો. કોઈનું અપમાન કર્યો તો એ કોઈનું અપમાન નથી, પોતાનું અપમાન છે. કૂતરાનું અપમાન આ મનુદાસજી એટલી આજ્ઞા કરેલી પણ બધા ખબર છે. પુસ્તકમાં લખેલું છે કૂતરા લાકડી ના ઉગાડવી લગભગ હતું પૂછો કેમ છે મોસનો પગ દુખે એ ઉપર ન કરવું, બધું આખું રાજ મળતું હોય છે. આ બાજુ મોટા બાજુ વાંચવું તમે વાંચી જજો આ પુસ્તકમાં જરા હજી નો કાગળ છે મસા એ ભાઈ મોસનો પગ દુખે એવું કોણ કરવામાં અને આપણા લાકડી ઉગાડવી ને એ લખેલું છે. કોઈ આટલું અપમાન કરે તો શું કરવું એ પૂછેલું એને તો બાજી કહેલું કે સતયુગમાં હોફેરા અપમાન સહન કરે તો સુદર્શન ચક્ર શું કરે ને કળિયુગમાં 100 ફેરા અપમાન સહન કરે તો તે લડા પર સુદર્શન ચક્ર સુટ્યા અશાંતિ 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 થઈ જશે અને તમારું શાંતિ થશે. ક્ષમા રાખનાર કેટલું સુખાય તો આપણા પાહા છે સુખ લેવું કે દુઃખ લેવું એ આપણા નિવાસ છે. વર્તમાન જીવન સારું જીવે તો સુખના ડગલા છે અને વર્તમાન જીવન જીવતા નહીં આવે તો તમારું જીવન તમે ફૂડ બનાવીને સ્મૃતિમાં જાઓ નકા અમરલોકમાં સુધારો. અત્યારે મનસાદેવ ઘેર જવું હોઉં ને એ મનસાદેવના અવતારમાં કોઈ રોકવાવાળા નથી, ભગવાનને રોકવાવાળા નથી. અમરલોકમાં જવું હતું ને એના આ નિવાસ છે. કેમ કે એનો અંતર્મુખવર્તી થાય અને ચેતન આત્મા જે છે એને મળે, એક ફેરો મળે તો અમરાપુરમાં જાય. પછી સંસારમાં રહે એનું નુકસાન નહીં થાય. એક ફેરો મળે તો એના હૃદયમાં જે ચેતન આત્મા છે ભગવાન એને એક ફેરો મળે પછી સંસારમાં હોય રહે પછી આત્મા અમરલોકમાં જાય.
મોહન કાકાને બોલું છું. ના ના શું થયું વાત एक बल जो बच्चे नहीं है મળીએ છીએ એ કોઈ વ્યવહાર ભાવથી નથી મળવાનું, બીજું કોઈ કોમ કરવાનું નથી. પણ ભગવાન યાદ આવે એટલે શરીરના ભાવ બધા પૂછા પડી જાય. આ બધામાં નિરંજન પરમાત્મા એક સોગતમાં બેઠેલા છે ચેતન રૂપ. દેહ એ તો જળથી નાશવંત અરુણો બનેલો, બધામાં ચેતન રંગીલો છે. ગતોગતમાં પ્રાણી માત્રમાં એવો ભાવ આપણને જાગૃત થાય અને સત્સંગમાં રહીએ તો આપણને ફાયદો થાય. એક એકને જોવાથી આપણને આત્મા ભાવ જ પેદા થાય. આ દેહના ભાવ એ આપણે જોઈએ છીએ એ સંસારિક ભાવ છે, વ્યવહારિક ભાવ છે, જળ બુદ્ધિનો ભાવ છે. એટલે આપણને જોઈએ ફાયદો થતો નથી. પણ જળ ભાવ ચાલી અને મારે ચેતન બેઠો છે નિરંજન આત્મા સચિદાનંદ ભગવાન અનંત બુદ્ધિમય એ ન હોય તો આ દેહને તો અજેતો ગાય એવું છે. એક અધોગતમાં પરી માત્રમાં જેટલા દિવસથી એ બધા પરમાત્મા બેઠેલા છે એટલો ભાવ જો આપણે કહીએ તો ભાવ શુદ્ધ કહેવાય. હું આ ગામ કહું પેલા ગામના હું પટેલો ને પેલો બ્રાહ્મણ ને પેલો વાળીઓ ને પેલો રાજા ને પેલો રંક ને એ ગરીબ ને ભિખારી ને એ જળ બુદ્ધિ ના ભાવ રે તો સત્સંગમાં પણ ફાયદો થાય નહીં. તેમાં લક્ષ્ય જાય છે એકાગ્રવતી ન થાય. પણ ભાઈ અને ભાઈ એ તો વ્યવહારિક ભાવ છે. નામ મોટા રાજા રંગ ફકીર બાદશાહ ગરીબ ભિખારી એ તો કર્મનાઘાત બનેલા છે. મય બેઠેલો ચેતન નિરંજન પરમાત્મા છે ગતોગતમાં અને એ પરમાત્મા જે આખું વિશ્વ છે સૂર્યમાં ચંદ્રમાં પાણીમાં પવનમાં ધરતીમાં આકાશમાં બધામાં એ પરમાત્મા જ આખા વિશ્વ સચવી ગયેલા છે. એ ભાવ આપણે જો સુધી ન આવે એકાગ્ર ભાવ ન થાય ત્યાં સુધી સત્સંગ કરવા ન થાય. શંકર તૂટક ભાવ આ મને પટોલ ગાળો મેં બહુ સમજી છું અને જે સોના જૂનો સોરો સંસારમાં છીએ આપણે સંસારી બધા એ ભાવ નિવૃત્તિ હોય એ સત્સંગનો ભાવ નથી. વાળા હાથી જે બોલે છે એ
વાતોની આલમેલ કરે છે એ કોઈ જંગીરો નથી, એ પટેલ નથી, એ સરકારી નથી, એ કોઈ વસ્તુ નથી. એ બોલવા વાળો કોણ છે? કે ચેતન આત્મા છે. એ ચેતન આત્મા આ દેહ છે તો ગર્ભ આવશે, કર્મથી બન્યું છે. ચેતન નું ભાન ન હોવાથી અજ્ઞાનભાવથી કર્મ કરેલું અહમમતથી એ કર્મ નું પરિચય છે. પછી તાળું હોય, ભોળું હોય, લોબું હોય, ટૂંકું હોય, એના પરિવાર હોય, કોઈના ધન હોય, કોઈ ભિખારી હોય, એ બધો કર્મ ફળ છે. કોઈ ધ્રુવ હોય, કોઈ લીલું હોય, દેવું હોય, બુધું હોય, બધા નિરંજન પરમાત્મા રમી રહ્યા છે. એ ભાવ જ્યાં સુધી આપણે નક્કી ન થાય ત્યાં સુધી આપણને આ સત્સંગમાં આલક દોલક આપણા ભાવ ખંડિત થતા હોય. મન એ મારા ભાવ ખંડિત હોય તો ઉદ્યોગો જગી લો છું ને વ્યવહાર તો હું તો સંસારી એને પટોળ છું અને પુરુષ છું. આ દેવું આ ભાવમાં હોય એ આત્મા ભાવ નથી. અને મારી વાણી જે ઉઠતી હોય એ વાણી પરમાત્માના માર્ગમાં ન રમે. પણ મને ખ્યાલ આવે આ દેહ એવું નથી, તત્વ એવું નથી, ભૂજંતીનો નથી, કોઈનું શું નથી, પુરુષ નથી, ગાયનું ચેતન નિરંજન છે, હંસ છે. વિચારો કે પરમાત્મા નો છે. મારા કોણ રહેલું છે? પરમાત્મા રહેલા છે. એથી આ શરીરો અરે ફરે, બોલે, ચાલે, બેહે, ઉઠે, ખાય, પીએ. આત્મા ન હોય તો ખાય પીએ ખરું, રહે ખરું, કોઈ ગણે ખરું. જો આપડે આમાં ચેતન છે એને બોલાવીએ ના જોડે બોલો શું નથી બેઠા બોલે ના જોડે અરે બરોબર છે. બાબા આ બિરાલા પેલા બધામાં આપણે દવા બોલાવીએ છીએ. પેલા નવા વાળા ભાઈ અરે બોલો તું મારું કાળા છે એ ના પર જોવાનું છે. ના હું નવા બોલાવો તો જે નામ લઈને બોલાવીએ એ કે હું એવું કાળા કોણ હાલે છે? મોય ચેતન બેઠો છે એવું તારા છે. એ ગજોગ જ મળે છે. પણ નોમરૂપ ના ભાવ વાળો થઈ અને કરતા પર આનો વિમર્શ થયું છે એ જીવ ભાવ નું લક્ષણ છે. હું ભાઈ શું કે હું ભાઈ શું કે આ ગોમનું શું કે મારું છે આ બીજાનું છે. એક ચીજ આપડા પાસે ન હોય અને આપડે હારી કે અમારી છે એટલે તારી તું તો પેલા જીને મારી છે. તો આ ક્યાં પકડાય છે? અભિનવન ભાવથી આ બધી વસ્તુના ઉપર ઘરના ઉપર પકડ થાય છે. એ પણ મજ્યું ગણાય. અને આપણામાં જે ચેતન છે નિરંજન જ્ઞાતા દ્રષ્ટા આત્મા એ કેવો છે? એ તો ત્યાગીઓનો ત્યાગી છે. એ કોઈ ગોમનો નથી, કોઈ ગણનો નથી, કોઈ નાચનો નથી, એ નિર્ણય નથી, મોટો નથી, નિરંજન છે, અનાહારી છે. એ સંસારી નથી. મને નિર્ણય કરેલું પ્રોફિટ છે. એ વચ્ચે કઈ આત્મા આપણા બધામાં છે. એ આપણું સ્વરૂપ કહેવાય. જો આપણે રોંગી વાતો હતા એ અનામાં આવું ચેતન સ્વરૂપ પ્રસ્તુતું એટલી જ્ઞાની કહેવાના અને મુક્ત દેખાવતાથી ગમે તે દેશમાં હોય, ગમે તે ગામમાં હોય, ઘરમાં હોય, ધની હોય, નાતી હોય,
આત્માદેવનાથ પર ગાવાનું, ચેતનનાથ, નિરંજનનાથ, એ આત્માદેવ તું તારા સ્વસ્વરૂપનો સ્વીકાર હે, એ આત્માદેવ તું તારા ધમધમનો સ્વીકાર હે, એ આત્માદેવ તારા સ્વભાવનો સ્વીકાર હે. જો એની વ્યક્તિ જેટલી બધી હે ને હાથીથી આત્મા હાથી તારા આપણે બધાના જે ધર્મો બધા આજે રૂપે કહેવાય, પણ શરીરના ધર્મો ના આપણા ધર્મ માનીએ છીએ. એ સિયાપણ બંધન છે, પણ સત્સંગના યોગમાં રહી અને વિવેક આવે તો આપણને ખ્યાલ આવે. પેલા આ શરીરે તો તૂટેલા લાગ્યું છે, પડવું છે. નવદ્વાર ધરતીએ ભર્યો, અંદર વિચાર કોણ ચેતન્ય છોડીએ સ્વભાવ શું સુખવાન આજે પગનો પડતો છે. આત્મા જે તો નિરંજન અવિનાશી છે, જન્મ મરણ વગરનો છે, એવા દ્રષ્ટિ કે સંસાર જ નથી. તો આવો આત્મા આપણું સ્વરૂપ છે, એને આપણે ભૂલ્યા એટલે સંસારીને ગોમનાન ઘરનાન નાચનાન બધા પકડવા આપી જાય છે. બરાબર. આ તો નવમાં છે ને, અમારા અંતર નહીં આવે. આમ બે લડવાના. જો આ વ્યક્તિ કેટલી લઘુતા આવે ના મેઘાવ્યા તો મેરી ગાડી તેરી ગાડી થઈ ગયા. ગાડી જોઈએ તો કેટલી કાઢી છે ખબર છે? ધણી થઈ જાય ગાડીનું. આ બે અને જો રાઈને ઘેર જાય તો ભૂલ જાય તો શેરીમાં જાય તો જવા તમે ગાડીનો ચાર્જ પેલા પણ જતા રહે એવું વાપર્યું છે. અમારા બધામાં ચેતન નિરંજન આત્મા ભગવાન ઘટઘટમાં બેઠા છે. એ પરમાત્માના શરણે આપણા મહાપુરુષોની જે બોધવસ્તોની યાદગીરી કરી એટલે આપણને આટલો બધો ઓછો થઈ જાય છે. ગળીપણું મટી જાય, રાગ મટી જાય, મારાપણું મટી જાય, આપણો મોઢું જાય. પેલા હું તો આત્મા છું, હું ચેતન છું. જે તું દર્દ નાશન અહીંયા તો રહેલું ત્યાં તો બધામાં આત્મા જ છે. ના બધા આત્માઓ પરમાત્મા નથી. એટલો ભાવ જો આવે એ મુક્તિનો માર્ગ છે. આપણે દાદાજી રાખીએ છીએ એ બંધારા જો નથી થતા. આપણું બંધન અજ્ઞાનતાથી છે, એ બંધન મુક્ત થઈ ગયા. આપણે એના હાલ જે રાખીએ છીએ. આપણે એટલી એ પુરુષોને આપણે નિશાન લઈએ, રામજી બાપા નિશાન લઈએ, નાથુ બાપા નિશાન લઈએ, એને જાતે નિશાન લઈએ, આગળના ધ્રુવ નૃત્ય રાજ નૃત્ય ધરવાની એ પુરુષોનો નિશાન હટાવીએ છીએ. તો એ જીવ તો મુક્ત થઈ ગયેલા હતા. મદાલસા માતાનું નિશાન લઈએ, એ સંસારમાં તો મુક્ત હતો. હાથ બાળકો હતા, એનો બોધ કર્યો, એ યોગેશ્વર થઈ ગયા. સંસારની વાત જેના લાગી જ નથી એના ભાવ મચેતન આત્મા ભાવ કરી ગયા. એ સંસારમાં લખ્યા જ નથી. રાગ જ થયો નથી, મોહ થયો નથી, મમતા થઈને. એ પુરુષોના માર્ગે આપણે જવું હોય તો આપણા વર્તમાનના ભાવ સુધારવા. સત્સંગ શું કરે? અસદભાવોથી મુકાઈ જાય અને સતના ભાવોથી નિરાશ થાય. આપણે અસદના ભાવો પકડાવી રાખીએ એટલે આપણે સંસારી કહેવાઈએ, ભાઈ કહેવાઈએ, આ ગામના કહેવાઈએ, પેલા ગામના કહેવાઈએ, મોટા કહેવાઈએ, નાના કહેવાઈએ. એ બધા અજ્ઞાનના ભાવ. જ્ઞાનનો ભાવ તો શું કરે છે? તો હું ચેતન આત્મા છું, પરમાત્માનું છું. અને આ બધા ચેતન આત્માઓ છે, એ બધા પરમાત્માના છે.
બધા પરમાત્મા રહેલા છે અને એ પરમાત્મા નો કદી નાશ જ ન થાય. પ્રભાદેવ કહ્યું છે સંસારમાં હતા અને સંસારના ભાવોથી વિરક્ત હતા, મુક્ત હતા, એના સ્વભાવમાં હતા, એ ભાવમાં નતા, એ મુક્ત દશા કહેવાય. આપડે બાવજી થાય એ દશા કેવી તો મુક્ત દશા. ખર્ચના વિદ્યાર્થીઓ થઈ ગયો તમે ગોમના નથી, તમે ઘરના નથી, તમે કોઈનો સોરો નથી, કોઈના બાપ નથી, કોઈના દીકરા નથી, તમે તો આત્મા છો અને તમારું સ્વરૂપ પરમાત્મા થશે. પાછા ફરી દો બહાર જતી ફરાથી આપણે ભૂલાતા છીએ એટલે અજ્ઞાનમાં બધું અવળું અવળું પાડીએ છીએ. તો સત્સંગના યોગથી આપણી દ્રષ્ટિ હળી વળે, આત્મા સન્મુખવતી થાય અને આપણ હું ગીરો જાગે છે મોહ નિંદ્રામાની જે જાગે જેમ હું ગીરો જાગે એ ખાતરી આપો હું આત્મા છું. આત્માના ગ્રંથો બધા લાગુ પડે તો મહાપુરુષે જેવો જોયો એવો અવિનાશી છે, અખંડ છે, નિત્ય છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, એમાં તો સંસાર જ નથી. જે સતત દેહાતીત છે, મરતો જન્મતો જ નથી, એમાં જન્મ મળે જ નથી. એવો આત્મા છે આપણા બધામાં. એ ભાવ થવાથી આપણું જે મન ભેગડા થઈ ગયું છે અને શરીરના ભાવ પકડવા શું છે એ શરીરના ભાવોથી મુકાઈ જાય. એમાં સારા હું આત્મા અને ઊંઘ્યાના આધાર પરમાત્માના આધાર. સૂર્ય કેના આધાર છે પરમાત્માના આધાર. પાણી કેના રસી થઈ ઇન્દ્રિયનું રસીકરણ શકું એ પરમાત્માની સત્તા. આ દસની મહેનત કેવી છે તો પરમાત્માની સત્તા છે. આ એક વખાનો હમણ કેજો આવશે તે લાખવા માંડ્યા કહેજો આ બધા ઘઉં આવ્યા છે એક કેજો મને હમણ બહુ પર જૈનમાં ના કૃષિ એરંગોના ઢગલા કરી માળાઓ તુવેરોના ઢગલા થઈ ગયા છે. એ જૈનમાં જતા છે બધું સત્યાધારી છે. આ પરુમાનો દેહ કેને બનાવ્યો છે? શરીર બનાવ્યું છે, શરીર બનાવ્યું છે. જો જન્મ કરતા દૂધ બનાવ્યું છે માતાના શરીરોમાં ક્યારે બનાવ્યું? જો આપણે ભગવાનના ગુણ જોતા છીએ તો આપણને સાબિતી બધી મળે. સાચું બધા પરમાત્મા જ છે, પરમાત્માની સત્તા છે. આપણને હું કહું આપણું શું છે એ ગોળ છૂટી જાય ને એ પરમાત્મા બધા શું છે અને તારું છે ને આગળ ડોગર પર તું રહી ગયું. આ વિશ્વ જ બધું તારું છે. ના ખંડેલોમાં દૂધ બને છે લોહીમાંનું પશ્ચિમમાં માટી હોય એમાંની દ્રષ્ટિએ દૂધ દૂધ પડે છે શું બનાવે આપણા નેત્રોમાં દેખાય છે, ચોગડામાં દેખાય છે,
फूल देकर हम राजा यानी कि सारा कुछ सालों रहता था कि हम राजा था ये है कि हम राजा આપણામાં આવો ચેતન આત્મા છે એ આ શરીરના તીર્થલા એવો બધાનો આત્મા છે એ આત્મા ભાવ થાય તો આપણા વિક્ષેપો ટળી જાય કોઈથી રાગ કસાય ન થાય કપટ ન થાય અને પ્રાણી માત્ર પરમાત્મા છે એ ભાવ જાગૃતિમાં આવે તો જ આ મંત્ર યોગીઓએ યોગ કરીને મનને શાંત કરવા જશે યથાર્થ નાશ નથી થતો પણ સત્સંગના યોગથી આ મન જે અજ્ઞાન ભાવથી બહિર્મુખી થયું એ પાછું સત્સંગ સમય જાય અમંત્રોને ડોક્ટર ગુમ થઈ જાય હું પણ મટી જાય બધા એ પરમાત્મા શું છે આ વિશ્વતા છે તો આપણું ધણી પણ મટી જાય આપણે જેવા વસ્તુ પકડીએ છીએ આ ક્યાંનો કુમાર આ ક્યાંનો છે મારો છે હું આ કેટલા સુખથી કરું આ કુમાર ક્યાંનો છે મારો છે પણ જો એની યથાર્થ દ્રષ્ટિએ જુઓ તો હું આત્મા છે એને દેહ જ નથી તો આ ક્યાંનું આહો એ દ્રષ્ટિ જાગે આપણામાં એ વિવેક કહેવાય વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સદ એક અવશેષ રહે બાબો સુખ આધાર માટે મને એ વિષયમાં અલ્પો ફળ સવાર નિશ્ચય એથી થાય છે તો ફરી કદી નહીં અવતાર જો વિવેક ન આવે તો સતનો વિવેક ના આવે તો હું ખાતે પૂછાય બધા આત્મા કરે પછી હું જ પડે ને અરે વિવેક આવે તો છૂટું પડે ઘર ચેતન જુદું પડી જાય આ જે છે તો પ્રદૂષણ જળ છે નાશવંત છે આત્મા જે છે એ તો શાસક પડાવે છે અખંડ વસ્તુ છે એ તો કોઈ પકડ જ નહીં તમારા આત્મા से जागृत तो प्रचार पकड़े અને એના આત્માના અજ્ઞાનભાવથી જીવ ભાવમાં રહો પૂર્ણ મારા અભાવમાં તો જો હદ પકડે ઘર પકડે ગોમ પકડે નાચે પકડે શરીર પકડે વિક્રમને પકડે પૈસાને પકડે જે પાસે બીજાની વખત આ વસ્તુ આવી તો તમારે ઘડી પણ મારા પણ થર એ જીવ ભાવનો લક્ષણ આપણું સ્વરૂપ જીવ ભાવ શું છે હું બધા બેઠા છીએ આ બધાઓ પછી આપણી બધી પાછી વળી જાય મુક્ત થઈ જાય મન પાછું વળી જાય નાચવા સ્વરૂપ બધું થઈ જાય પરમાત્મા બધું થઈ જાય આ બધા મારે કોઈ નથી આ દેહ ને અને આત્માને કોઈ નથી આત્માનું કોઈ નથી બધું જે વિશ્વ છે એ ખરું છે કાંઠા ઉઠેલું તો જોડાવવા નથી આમાં ચેતન છે કોઈ નથી અત્યારે સવારે બેઠો છું બાકી ચેતન યાદી ના હાથી આવો જે આવો હું શું નીકળો આ ફૂલોના હાર ને ધાજો ને વાજો ને ઘોડા બધા લઈને તૈયાર થશો આ મંડપ બાજુ પણ આમાંની ચેતન ને હટી જાય બાજુ તો હાથી આવતો બોલીએ ને તારે હું ગોળો છૂટા ખોટો રાત થઈ જાય રોકીએ આટલો જો પ્રકારની વ્યક્તિ વિચાર કરે નહીં તો આમાં ચેતન જે છે કોઈ નથી એ કોઈનો નથી એના પરમાત્મા જ છે જીવ જે આટલો વિચાર કરે તો પરમાત્માનો જીવ છે એ પરમાત્માના અર્પણ થયો પરમાત્માના હાથની જોર બધો આ જગતની વસ્તુ તો પર વસ્તુ છે નાશવંત છે કર્મજન્ય છે પણ હું ચેતન આત્મા છું
મારા તો પરમાત્મા છું, હું પરમાત્માનું કદી એટલું બહાર જીવવામાં તો જીવનું કોણ પરમાત્મા સિવાય તો થયું બરાબર પેલા સાહેબ બોલવા તો બગડી જા પેલા નથી બોલતા એમ ત્યારે વિચાર કરીને ભગવતની જો રક્ષણ નહીં કરો તો ભક્તિનું ફળ નહીં આવે. જો બે શું ભેગા હું ગયો તો નાવલા છે એક વાંગો હતો એ વગડામાં ગયેલો એટલે 4 જણા હાથી જા એને દેવું વધારે એ જઈને મારું અચ્છી લખ્યા આમાં જેવું છે એ બધું લખ્યા અમારે જેવું નથી મારું લખ્યા ખરું વગડા વગડા ખાસ હતી ગોમાં એવું એવું લખ્યું એવું તમે સત્સંગ આવો